પાણીપુરી નહીં, જલપુરી લોકો શા માટે પસંદ કરે છે? નાના બાળકોથી લઈને પરિવારના દરેક સભ્યોની જીભે શા માટે જલપુરીનો સ્વાદ ચોંટી ગયો છે? ચાલો આ બધા સવાલના જવાબ જાણીએ આપણે જલપુરીના ફાઉન્ડર પાસેથી. અલ્પેશભાઈ, પાણીપુરીની વાત આવે ત્યારે લોકોને જલપુરી જ યાદ આવે, તો શા માટે જલપુરી લોકોની પહેલી પસંદ બની ગઈ છે? કારણ કે જલપુરી માત્ર પાણીપુરી નથી, તે શુદ્ધતા, સ્વાદ અને વિશ્વાસનું નામ છે. અમે સંપૂર્ણ ઓટોમેટેડ મશીનો દ્વારા બનેલી સૌથી સ્વચ્છ અને ક્રિસ્પી પાણીપુરી આપીએ છીએ, જે દરેક બાઇટમાં સ્વાદ અને આરોગ્યનો વિશ્વાસ અપાવે છે. એટલે જ જ્યારે પણ લોકો પાણીપુરીની વાત કરે છે ત્યારે જલપુરી આપોઆપ તેમના મનમાં આવી જાય છે. ઓકે, તો પાણીપુરી અને જલપુરીમાં શું તફાવત છે? પાણીપુરી મુખ્યત્વે ઝૂંપડપટ્ટી અને ઘરોમાં હાથ દ્વારા બનાવવામાં આવે છે, તેથી પાણીપુરીમાં શુદ્ધતા અને ક્વોલિટીનો અભાવ હોય છે. પણ જલપુરી માત્ર સ્વાદ જ નહીં, પણ શુદ્ધતા અને ભરોસાની ઓળખ છે. મશીન દ્વારા બનેલી, ક્રિસ્પી અને સંપૂર્ણ શુદ્ધ હોય છે. બસ એ જલપુરીને સૌથી અલગ બનાવે છે. તો જલપુરી જે મશીનમાં બને છે અલ્પેશભાઈ, તે મશીનની શું ખાસિયત છે? અમે જે મશીન બનાવ્યું છે તે એકદમ ફૂડ ગ્રેડ એસએસથી બનાવ્યું છે, જેથી તેલની ક્વોલિટી જળવાઈ રહે છે અને એકદમ શુદ્ધ અને હાઇજેનિક જલપુરી તૈયાર થાય છે. જલપુરી એ બેકરી સ્ટોર સિવાય ક્યાં અવેલેબલ છે? જલપુરી ગુજરાત, મહારાષ્ટ્રમાં બેકરી, ડેરી, સુપર સ્ટોર્સ, મોલ, સુપર માર્કેટ, હોસ્ટેલ, રેસ્ટોરન્ટ, કાફે, કેટરિંગ અને રિસોર્ટમાં પણ અવેલેબલ છે. અલ્પેશભાઈ, મારે એ પૂછવું છે કે પાણીપુરી નહીં જલપુરી માંગો, તો આ સ્લોગન પાછળનું શું રહસ્ય છે? જ્યારે અમે કહીએ છીએ પાણીપુરી નહીં જલપુરી માંગો, તો આ માત્ર બ્રાન્ડનું પ્રચાર નથી, પણ એક જાગૃતિ અભિયાન છે. આજે ભારતમાં લાખો લોકો શેરી અને રોડ પર ખુલ્લી અશુદ્ધ પાણીપુરી ખાય છે, જેનાથી આરોગ્ય સંબંધિત અનેક ગંભીર બીમારી થાય છે. પણ આ જલપુરી આ વિચારધારા બદલવા માટે આવ્યું છે. જલપુરી માત્ર પાણીપુરી નથી, પણ શુદ્ધતાનો વિશ્વાસ છે, ગુણવત્તાની ગેરંટી છે, બાળકોનો પ્રેમ છે, મહિલાઓ માટે રોજગારી આપવાની એક મુહિમ છે. પાણીપુરીમાં આ નવો ઇતિહાસ છે જલપુરી. આ માટે જ્યારે લોકો કહે છે પાણીપુરી નહીં જલપુરી માંગો, તો વ્યક્તિ ભારતને શુદ્ધ અને સમૃદ્ધ બનાવવાની માંગ કરી રહ્યો છે.